નમસ્કાર દર્શક મિત્રો, આજના આ ઐતિહાસિક વિશ્લેષણમાં એક એવા માણસની વાત કરવાની છે જે તીવ્ર અરાજકતા વચ્ચેથી બહાર આવ્યો અને જોતજોતામાં એક અદ્ભુત લશ્કરી નેતા અને અત્યંત મહત્વાકાંક્ષી સમ્રાટ બની ગયો. હવે વિચારવા જેવી વાત એ છે કે દેશનિકાલ પામેલો એક કેદી આખી દુનિયાનો નકશો કઈ રીતે બદલી શકે? તો ચાલો, ઉદય અને પતનની આ અત્યંત નાટ્યાત્મક વાર્તામાં આપણે જરા ઊંડા ઉતરીએ અને સમજીએ કે આખરે એક જ વ્યક્તિએ વૈશ્વિક ઇતિહાસને કઈ રીતે સંપૂર્ણપણે પલટી નાખ્યો. વિભાગ પહેલો, અરાજકતામાંથી ઉદય. 18મી સદીના અંતમાં ફ્રાન્સની હાલત અત્યંત ખરાબ હતી. ચારે બાજુ ભારે અરાજકતા. દેશને એક મજબૂત નેતાની સખત જરૂર હતી અને બરાબર આ જ શૂન્યાવકાશમાં નેપોલિયનની એન્ટ્રી થાય છે. આ પ્રગતિ ખરેખર અવિશ્વસનીય હતી. જુઓ, 15 ઓગસ્ટ 1769માં કોર્સિકા ટાપુ પર જન્મેલો આ યુવાન સીધો 1793માં ટુલોન બંદરમાંથી આક્રમક અંગ્રેજ ફૌજોને હાંકી કાઢે છે. વાત ત્યાં જ નથી અટકતી. 1795માં પેરિસનો બળવો તેણે ફટાફટ ડામી દીધો અને આશ્ચર્યની વાત તો એ છે કે 1796 સુધીમાં તો તે આખા રાષ્ટ્રના આંતરિક સૈન્યનો કમાન્ડર બની ગયો. આપણે કલ્પના કરી શકીએ છીએ કે આટલી ઝડપી પ્રગતિ કેટલી અસાધારણ હશે. વિભાગ 2, અસામાન્ય સેનાની, અણનમ નેતૃત્વ. ઇટાલીમાં મેળવેલા પ્રારંભિક ઐતિહાસિક વિજયો પછી નેપોલિયનની મહત્વાકાંક્ષા આસમાને પહોંચી ગઈ. દુનિયા પર રાજ કરવાનું જાણે ભૂત સવાર હતું. એક તરફ નેપોલિયન પોતાની નવી ફૌજ સાથે તૈયાર હતો, તો સામે પક્ષે પણ કંઈ નાનીસૂની રમત નહોતી. 1796 અને 1797માં ઓસ્ટ્રિયા, રશિયા અને ઇંગ્લેન્ડ જેવી મહાસત્તાઓએ ભેગા થઈને એક વિશાળ મોરચો માંડ્યો. પણ આશ્ચર્યજનક રીતે નેપોલિયનની આ આંધીને રોકવી તે તમામ માટે લગભગ અશક્ય બની ગઈ. અને આ કોઈ 1-2 વર્ષની વાત નથી. સળંગ 10 વર્ષ, પૂરો એક દાયકો. આ એવો સમયગાળો હતો જ્યાં નેપોલિયને માત્ર પોતાની લશ્કરી તાકાત અને અદ્ભુત રણનીતિના જોરે ઓસ્ટ્રિયા અને રશિયા જેવી મહાન સત્તાઓને ધૂળ ચાટતી કરી દીધી. આ દાયકો એની લશ્કરી તાકાતનું સર્વોચ્ચ શિખર દર્શાવે છે. વિભાગ 3, 3 ગંભીર ભૂલો, પતનનો માર્ગ. પણ અતિશય સફળતાનો નશો ગમે તેવા માણસને ડૂબાડી શકે છે. સતત મળતા વિજયના ઉન્માદમાં એક ભયંકર અહંકાર જન્મ્યો, જેણે આખી બાજી બગાડી નાખી. તેણે 3 બહુ જ મોટી, કહીએ તો ઘાતક ભૂલો કરી. પહેલી ભૂલ, પોતાનો જ રાજ્યાભિષેક કરાવી દીધો. બીજી ભૂલ, સ્પેન પર બિનજરૂરી આક્રમણ. અને ત્રીજી, સૌથી ભયંકર ભૂલ, રશિયા પર ચઢાઈ કરીને ઝારશાહીને ઝુકાવવાનો પ્રયાસ. આ અહંકારી નિર્ણયોને લીધે તેનું સૈન્ય પોતાની ક્ષમતા કરતાં વધુ વિખરાઈ ગયું અને બસ અહીંથી જ પતનનો પાયો મંખાઈ ગયો. વિભાગ 4, પરાજય અને દેશનિકાલ, સામ્રાજ્યનો અંત. આ અહંકારનું પરિણામ અત્યંત ખરાબ આવ્યું. રશિયા અને ત્યાર પછી ઓસ્ટ્રિયા અને ઇંગ્લેન્ડે ભેગા મળીને નેપોલિયન પર એવો દારૂણ પ્રહાર કર્યો કે તેનું વિશાળ સામ્રાજ્ય પત્તાના મહેલની જેમ તૂટી પડ્યું. જરા કલ્પના કરીએ, જે માણસ ક્યારેક આખી દુનિયા પર રાજ કરવાનું સપનું જોતો હતો, તેને સેન્ટ હેલેનાના અત્યંત દૂરના અને એકાંત ટાપુ પર જિંદગીભર માટે નજરકેદ કરી દેવામાં આવ્યો. સાવ એકલવાયું જીવન. અને આ જ હાલતમાં 5મી મે 1821ના રોજ તેણે પોતાના અંતિમ શ્વાસ લીધા. છેલ્લો વિભાગ, પ્રજાસત્તાક વારસો, કાયમી અસર. હવે અહીં એક બહુ જ રસપ્રદ અને વિરોધાભાસી વાત સામે આવે છે. મૂળ સ્ત્રોતો એક ચોંકાવનારો દાવો કરે છે. આજે આપણે જે વિશ્વભરમાં રાજાશાહીઓ નષ્ટ થયેલી અને પ્રજાસત્તાક સ્થિર થયેલા જોઈએ છે ને, તેનું પૂરા 50%, હા, અડધો શ્રેય સીધું નેપોલિયનના પરાક્રમોને જ જાય છે, જ્યારે બાકીનું 50% શ્રેય અન્ય ઐતિહાસિક કારણોને મળે છે. મતલબ કે તેના સામ્રાજ્યવાદી અને આક્રમક પ્રયાસોએ ભલે આડકતરી રીતે પણ જૂની સત્તાઓના મૂળિયા ઉખેડી નાખ્યા. તો આ આખા ઐતિહાસિક વિશ્લેષણના અંતે એક બહુ જ મોટો પ્રશ્ન ઊભો થાય છે. એક એવો માણસ જેણે સત્તાની લાલચમાં પોતાને જ સમ્રાટ જાહેર કરી દીધો, તેણે જ અંતે આધુનિક પ્રજાસત્તાક દેશો માટે માર્ગ મોકળો કર્યો. શું તેની આ બિલગામ અને અવિરત મહત્વાકાંક્ષાએ અજાણતા જ વિશ્વને મુક્ત કરી દીધું? ખરેખર આ એક એવો વિચાર તો કરી દેતો પ્રશ્ન છે જે ઇતિહાસના આ સૌથી મોટા વિજેતાની વાસ્તવિક અસર વિશે આપણને કંઈક નવું જ વિચારવા મજબૂર કરે છે.